ઠાકોર બાદ આંજણા ચૌધરી સમાજે પણ બંધારણ ઘડ્યું, લગ્નમાં ખોટા ખર્ચ કરશે તેને દંડ થશે। ઠાકોર સહિતના સમાજે લગ્ન સહિતના પ્રસંગોમાં કાપ મૂકવા બંધારણ ઘડી ક્રાંતિકારી પગલું ભર્યું, ત્યારે હવે આ જ રસ્તે આંજણા ચૌધરી સમાજ છે। થરાદની ગાયત્રી વિદ્યાલયમાં આંજણા ચૌધરી સમાજની બેઠક યોજાઈ। બેઠકમાં સમાજ દ્વારા બંધારણનો અમલ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો। મોંઘા દાટ લગ્ન પ્રસંગો, દેખાદેખી અને વ્યસનોના દૂષણને ડામવા માટે આંજણા ચૌધરી સમાજે કમર કસી। લગ્નથી લઈને મરણ સુધીના રિવાજોમાં તરકમ ફેરફાર કરતો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો। વધતી જતી મોંઘવારી અને ખોટા ખર્ચાઓને રોકવા માટે આંજણા ચૌધરી સમાજ દ્વારા નવા સામાજિક નિયમ તૈયાર કરવામાં આવ્યા। માત્ર લગ્ન પ્રસંગ માટે જ નહીં, પરંતુ મરણ પ્રસંગ અંગે પણ નિયમો બનાવાયા। તો લગ્નમાં ડીજે અને ફટાકડા પર પ્રતિબંધ, વરરાજા માટે શેરવાની નહીં પણ સમાજનો પરંપરાગત પહેરવેશ, જાનમાં ગાડીઓની સંખ્યા 25 સુધી મર્યાદિત, દીકરીઓને સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાની સૂચના આપી છે। સાથે સમાજના યુવાનોને વ્યસન મુક્ત કરવા માટે દારૂ અને અન્ય નશાકારક પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ અને દંડની જોગવાઈ કરવામાં આવી। લીંબડીમાં કોળી ઠાકોર સમાજનું મળ્યું એકતા મહાસંમેલન, આગામી ચૂંટણીમાં કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગ। સુરેન્દ્રનગરના લીંબડી ઉટડી ગામમાં સમય બદલાયો છે, હવે બદલાશે સમાજ વિષય પર કોળી ઠાકોર સમાજનું એકતા મહાસંમેલન યોજાયું। સંમેલનમાં એકતા, શિક્ષણ અને સર્વાંગી વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। આગેવાનો દ્વારા સમાજના યુવાનોને શિક્ષણ તરફ આગળ વધવા, સંગઠિત રહેવા અને સમાજના હિત માટે કામ કરવાની અપીલ કરવામાં આવી। રાજકીય ક્ષેત્રમાં સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળવા અંગે ચર્ચા કરવામાં આવી। આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોળી સમાજના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે તેમજ મુખ્યમંત્રી પણ કોળી સમાજમાંથી બનાવવામાં આવે તેવી માંગ કરી। લીંબડી તાલુકામાં અંદાજે 2.5 લાખ જેટલા મતદારો સામે કોળી સમાજના લગભગ 1.40 લાખ જેટલા મતદારો હોવા છતાં સમાજને યોગ્ય સ્થાન અને ન્યાય ન મળતો હોવાનો આરોપ છે। આ સંમેલનમાં કોળી સમાજના આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અમરેલીના સ્ટેટ હાઈવે પર 2 ડાલા મત્તા સાવજો રોયલ વોક કરવા નીકળ્યા। ધારી નજીક સ્ટેટ હાઈવે પર જર ગામના પાટિયા પાસે 2 સિંહ દેખાતા લોકોના વાહનોને બ્રેક લાગી। વડોદરા શહેરના છેવાડે આવેલા ચાપડ ગામે કચરાની ગાડી પલટી મારી ગઈ। ઓવરસ્પીડના કારણે ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। બનાસકાંઠા સતરાલા ગામમાંથી ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો। પોલીસે ખેતરમાંથી 19.29 લાખના કુલ 236 ગાંજાના છોડ કર્યા જપ્ત। આરોપી રેવાજી સોલંકીની ઈશ્વરજી સોલંકીની કરી ધરપકડ। આ બાજુ ગાંધીનગરના કર્મયોગી ભવનને મળી ધમકી। કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો। ઈમેલથી મળી ભવનને ઉડાવી દેવાની ધમકી, ભવન ખાલી કરાવાયું। આ બાજુ સાવરકુંડલા ભાજપ નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા અને આપ શહેર પ્રમુખ જગદીશ ઠાકોર સહિત 3 સામે એફઆઈઆર નોંધાઈ। સાવરકુંડલા વીડી ઘેલાણી મહિલા કોલેજમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા દરમિયાન ગાળો આપી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી। ટ્રસ્ટીઓને અશ્લીલ ગાળો આપી ધમકી આપી હતી। જેતપુરમાં વધુ એક ખેતર ભડકે બળતા ખેડૂતોની મહેનત રાખ થઈ ગઈ। જેતપુરના નંદાણીયા નગરમાં વીજ વાયરમાં શોર્ટ સર્કિટને કારણે એક ખેતરમાં ભયંકર આગ ભભૂકી ઉઠી। જીવંત વીજ તાર તૂટીને ખેતરમાં પડતા નીલગીરીના વૃક્ષો અને ખેતીના સાધનો બળીને ખાક થઈ ગયા। જોકે ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો, પરંતુ આ દુર્ઘટનામાં એક ગરીબ મજૂરને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો। ખેડૂત સુરેશભાઈ નંદાણીયા જ્યારે ખેતરમાં પાણી પીવડાવી રહ્યા હતા ત્યારે કૂવા પાસેથી જોરદાર ધડાકાનો અવાજ આવ્યો। ઉપરથી પસાર થતા વીજ વાયરમાં શોર્ટ સર્કિટ થયા બાદ જીવંત તાર ખેતરમાં પડ્યો। તાર પડતાની સાથે નીચે પડેલા નીલગીરીના સૂકા પાંદડા અને લાકડાઓને આગ પકડી લીધી, જેના કારણે અડધું ખેતર બળી ગયું। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો। પાણીનો મારો ચલાવીને મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો। આ આગમાં કૂવાની મોટર, વાયર, ફ્યુઝ અને સ્ટાર્ટર બળી જવાથી અંદાજે 25,000 રૂપિયાનું નુકસાન થયું। રાજકોટમાં 6 શખ્સોએ કુહાડી પાઇપના ઘા ફટકારી યુવકનું ખૂન કર્યું। પરિવારજનોએ ન્યાય માટે હોબાળો મચાવ્યો। મારો દીકરો પ્રેસમાં જ હતો, કદ માંગ છે મારા દીકરાનો મને ન્યાય મળે। રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર જૂની અદાવતમાં 6 શખ્સોએ કુહાડી અને પાઇપના ઘા મારી એક યુવકનું ઢીમ ઢાળી દીધું। રાત્રિના સમયે પોતાના મિત્ર ભાવેશ વાણવી તેમજ પ્રિન્સ વાણવી સાથે સોપાન હાઇટ્સ પાસે બેઠા હતા, તેમજ ત્યારબાદ 3 મિત્રો ઘરે જમવા માટે નીકળ્યા। જે દરમિયાન ડ્રીમ સિટીની સામે પહોંચતા 4 થી 5 અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કાર તેમજ બાઇકને લઈને પાછળ આવ્યા। લાકડી, ધારિયા, કુહાડી સહિતના હથિયારો વડે ભાવેશ ઉપર હુમલો કરવામાં આવ્યો તેમજ પ્રિન્સ નામના યુવાનને પણ માર મારવામાં આવ્યો। બાદમાં યુવાનની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી। આ અંગેની જાણ થતાં પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં એકત્ર થઈને હોબાળો મચાવ્યો। પરિવારજનોએ ન્યાયની માંગની સાથે મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો। સાથે તપાસમાં સામે આવ્યું છે કે હમીર જોગારાણા સાથે ચીચોડા રાખવા બાબતે મૃતક ભાવેશ વાણવી દ્વારા મહાનગરપાલિકામાં અરજી કરવામાં આવી હતી, જે બાબતનો ખાર રાખીને હમીર જોગરાણા સહિતના વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। રાજકોટના એમ્સના તબીબે રેગિંગના કારણે આપઘાત કર્યાનો ખુલાસો। પોલીસે 5 વિદ્યાર્થીની કરી ધરપકડ।
રાજકોટની એમ્સ હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટર રતન મેઘવાલે રેલવે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કર્યો. આ કેસમાં 5 મેડિકલ વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. MBBS નો અભ્યાસ કરતા રતને પોતાની સુસાઇડ નોટમાં 5 વિદ્યાર્થી અને એક મહિલા મિત્રના કથિત માનસિક અને શારીરિક ત્રાસનો ઉલ્લેખ કર્યો. મૃતકે અગાઉ 2 વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પણ બહાર આવ્યું. ઇન્ટર્ન ડોક્ટર રતન મેઘવાલનું રેગિંગ થતું હતું. શારીરિક અને માનસિક ત્રાસના કારણે જીવન ટૂંકાવી લીધું. હવે પોલીસ દ્વારા એમ્સના સત્તાધીશો, પ્રોફેસર અને વહીવટી સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે. અગાઉ મૃતક રતનલાલનું એમ્સ હોસ્પિટલ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તે ડિપ્રેશનમાં હોવાની વાત એમ્સના સ્ટાફ જાણતા હતા. સુરેન્દ્રનગર પંથકમાંથી 2.5 કરોડની વીજ ચોરી પકડાઈ. સુરેન્દ્રનગર પંથકમાં વીજ ચોરો પર PGVCL તવાઈ બોલાવી છે. અલગ અલગ ગામમાંથી 2.5 કરોડથી વધુની વીજ ચોરી પકડી પાડી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને PGVCLની ટીમ અલગ અલગ ગામોમાં વીજ ચેકિંગ કરવા માટે ત્રાટકી. સાયલા તાલુકાના નોલી અને લાખવાડા, વઢવાણના રામભરા અને લીમડીના સૌકા ગામમાં સરપ્રાઇઝ વીજ ચેકિંગ હાથ ધરાયું. ગેરકાયદેસર વીજ ચોરી બદલ અંદાજે 2.5 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો. માથાભારે શખ્સો, બુટલેગરો સહિત અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સોના મકાનો સહિત ગામમાં તજવીજ હાથ ધરાઈ. આ તપાસમાં સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ સહિત 300થી વધુ પોલીસ કર્મચારીઓ તેમજ PGVCLની 120 અલગ અલગ ટીમો જોડાઈ વીજ ચોરો પર તવાઈથી ફફડાટ ફેલાયો હતો. બોટાદમાં અવાવરૂ જગ્યાએ ચોરી કરતી ટોળકી પકડાઈ છે. બોટાદ જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાઓ વચ્ચે પોલીસે ચોર ટોળકીને પકડી પાડી છે. પોલીસે ફેક્ટરીઓ અને અવાવરૂ સ્થળોને નિશાન બનાવતી એક રીઢા તસ્કરોની ગેંગના 9 સભ્યોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ 12.58 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગમાં કુલ 12 સભ્યો સામેલ હતા. તેઓ બંધ ફેક્ટરીઓ, અવાવરૂ જગ્યા અને ખેતરોમાં રહેલી પાણીની મોટર જેવી કિંમતી વસ્તુઓને નિશાન બનાવતા. ચોરી કર્યા બાદ પકડાઈ જવાની બીકે તેઓ આ માલ ભંગારના વેપારીઓને વેચી દેતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી મોટાભાગના શખ્સો અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું